મોંઘવારીનો માર, ચા પણ બની કડવી. ધોરાજીમાં ખાંડના ભાવ ભડકે બળ્યા. 10 વાળી ચા હવે ₹15માં. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોંઘવારીએ સીધો સામાન્ય માણસની સવારની તાજગી પર જ ઘા કર્યો છે. ખાંડના ભાવ આસમાને પહોંચતા હવે ચાની ચૂસકી પણ કડવી બની ગઈ છે. જે ચાની પ્યાલી અત્યાર સુધી માત્ર 10માં મળતી હતી, તે હવે સીધી 13 થી 15 સુધી પહોંચી ગઈ છે. સવારના અખબાર સાથે ચાની ચૂસકી માણતા રસિયાઓ હોય કે પછી રોજિંદા શ્રમિકો, સૌ કોઈના ખિસ્સા પર મોંઘવારીનો જોરદાર કરંટ લાગ્યો છે. ધોરાજીના ચાના સ્ટોલ પર ઉકળતી ચા, ખાંડના કોથળા અને ચા પીતા લોકોના ક્લોઝ-અપ શોટ્સ. છેલ્લા 20 દિવસથી બજારમાં ખાંડના ભાવમાં લાગી છે આગ. કિલોએ 72 થી 75 સુધી પહોંચેલો ખાંડના ભાવે વેપારીઓમાંથી માંડીને આમ આદમી સુધી તમામને મુશ્કેલીઓમાં મૂકી દીધા છે. મીઠાઈ તો ઠીક, પણ સામાન્ય માણસનું અમૃત ગણાતી ચા પણ હવે ધોરાજી પંથકમાં મોંઘીદાટ થઈ ચૂકી છે. ધોરાજીના નાના મોટા લારી ગલ્લાથી લઈ પ્રખ્યાત ટી સ્ટોલ પર હવે ભાવ વધારાનું નવું બોર્ડ લાગી ગયું છે. એક કપ કે રકાબી ચા પાછળ 3 થી 5નો વધારો સીધો જ સામાન્ય પરિવારના માનસિક બજેટને વેરવિખેર કરી નાખ્યો છે. સવારે પડે ને ચાની તલપ લાગે, પણ હવે ચાની પ્યાલી હાથમાં લેતા જ ભાવ સાંભળીને ગ્રાહકોના મોંનો સ્વાદ બગડી ગયો છે. ખાંડના નામે શરૂ થયેલી આ મોંઘવારી ક્યાં જઈને અટકશે અને હજુ કેટલા લોકોનો સ્વાદને ફીકા પાડશે, તે સૌથી મોટો સવાલ છે. પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી. મહેશ વરણમલ પારવાણી. સવારના સંદેશ સાથે 12 ચા પીવા જતો. 8 રૂપિયા ભાવ હતો, 10 રૂપિયા થયા, અત્યારે 13 રૂપિયા ભાવ લે છે. ખાંડનો ભાવ 55 રૂપિયા હતા, પછી 59 થયા, પછી 62 થયા, અત્યારે 75 રૂપિયા ભાવ છે. તો પેલા અમે 10 રૂપિયામાં એક ચા એક વ્યક્તિ પીતો, હવે 13 રૂપિયામાં અમે 2 વ્યક્તિ ભાગ પાડીએ છીએ. મોંઘવારી એટલી મોંઘવારી વધી ગઈ કે કોઈની કોઈ સીમા નથી. ગવર્મેન્ટ સરકારને અમે વિનંતી કરીએ કે ખાંડમાં ભાવ ઘટાડે તો જ અમારે ચા પીવાશે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે કોઈનું નામ લેવાતું નથી. હરેક ચીજમાં, બદામમાં, કાજુમાં, ચામાં, ખાંડમાં, બધામાં ભાવ વધી ગયા છે. ગોળમાં જે 60 રૂપિયા ભાવ હતો, એ ગોળનો ભાવ અત્યારે 70 થી 75 રૂપિયા થઈ ગયો છે. કોઈમાં અત્યારે ભાવ લીધા જેવો ભાવ અમે પોતે કસ્ટમરને કહી છીએ તો એને નથી ગળે ઉતરતું. અમારે બી નફો અમારો કપાતો જાય છે. દિવસે ને દિવસે અમને મોંઘવારી વધતી જાય છે. તો સરકારને એક નમ્ર વિનંતી છે કે આ થોડીક મોંઘવારી ઘટાડી અને સરકાર અમને સાથ આપે. પિયુષભાઈ ધીનોજા, મેન બજારમાં મહેન્દ્ર ટી સ્ટોલ મારી ચાની હોટલ છે, તાલુકા શાળા પાસે. અત્યારે હાલ ખાંડના ભાવ વધવાથી ચાના ભાવ વધારી નાખ્યા છે. પેલા 10 રૂપિયા હતા, 5 રૂપિયા હતા, પછી 10 રૂપિયા કર્યા, પછી અત્યારે 13 રૂપિયા કર્યા. હજી આ ખાંડનો ભાવ આમને વધતો રહે તો હજી ચાના ભાવ વધારવા પડશે અમારે. અત્યારે તકલીફ ધંધામાં પડે, ગ્રાહકમાં માર પડે છે. ગ્રાહક 1 થી 2 ચાના ભાગ કરવા માંડ્યા છે, એમાં ધંધામાં માર અમને પડે છે. પેલા ખાંડના ભાવ 45 રૂપિયા હતા, હાલના મહિના 1.5 મહિનાની અંદર બસ 20-25 રૂપિયાનો વધારો ખાંડનો આવ્યો. બહુ મોટી તડકો પાડી દીધો. હજી એમ કે ખાંડના ભાવ વધશે તો બહુ તકલીફ પડશે ધંધામાં.